ગઈ વર્ષે 27/10/2023ની રોજ થરાદ બાજુ એક મર્ડર થયેલા હતા. આ મર્ડર મફતભાઈ પટેલનો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એના શૂટર્સ હતા. આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ દાખલ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે 2016માં ભગીરથ બારોટનો ફાધરનો હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો, એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી. 2 મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ, અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી. તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે. અમારી ટીમ ત્યાં ગઈ, એનો વોચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ. આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે. આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે. 307, 395, એક્સટોર્શન, મર્ડર, પ્રોહિબિશન તમામ ગુનામાં આ 24થી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાભારી માણસ છે. અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે. આ ગુજસી ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરુદ્ધમાં ગુજસી ટોક પણ કરવામાં આવશે. એને સુપારી લીધી હતી, શૂટર્સ પ્રોવાઈડ કર્યા હતા અને ફાયરિંગ પણ કરાવી હતી. જાતે હાજર હતા ત્યાં. આ ભગીરથ બારોટની થ્રુ લીધી હતી અને એને 10 લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા. સુપારી કેટલાની હતી? સુપારી 25 લાખની હતી અને 10 લાખ એને એડવાન્સ લીધા હતા. અનિલ કાઠીની ગેંગમાં મેહુલ, સૂર્યા અને આકાશ અને ઘણા બધા નામો છે. અહીંયા પણ જ્યાં એની બેઠક છે એમાં ઉપર ક્રાઇમ બ્રાન્ચ વાચ રાખી રહ્યા છે. મારી એક જનતાનો અપીલ પણ છે, આપને કોઈ પણ ભૂતકાળમાં યા ટૂંક સમયમાં અનિલ કાઠી યા એના માણસો દ્વારા કોઈ ધમકી આપવામાં આવેલી હોય, આપ સીધા મને, મારા બંને ડીસીપી સાહેબ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો. અમે પણ ઈચ્છીએ છીએ કે એને વિરુદ્ધમાં અહીંયા પણ એક ગુજસી ટોક દાખલ થાય. ઘણી અહીંયાથી જ્યારે આ વોન્ટેડ હતા બનાસકાંઠા મર્ડર પછી તો અહીંયા રહેતા ન હતા અને અત્યારે અમે એનો શોધી રહ્યા છીએ. એની સીડીઆર પણ એનાલાઇઝ કરી રહ્યા છે. એને ક્યાં ક્યાં રહે છે, કોને જોડે એનો ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે, કોને જોડે એની બેઠક છે. અલગ અલગ જગ્યાની છોકરાઓ છે અને નવસારીથી પણ એને માણસો લીધા હતા, અહીંયાથી પણ લીધા હતા અને બીજા જિલ્લામાંથી પણ એના સંપર્કમાં છે.